शांति देवा हरि ओम राजाधिराजा यत्र सै जय खिमनाथ, जय सियाराम। सर्व धर्म प्रेमी भाइयों बहनों ने આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારી હૃદયની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમામ સનાતનના ભાઈઓ બહેનોને ખાસ આજે જણાવતા આનંદ થાય કે મહાશિવરાત્રિનું પર્વ સારું વિશ્વ મનાવી રહ્યું છે અને ભગવાન શિવજી આજે 4 મહિના પાતાળ લોકમાંથી બલિરાજાની સેવા કરીને અને બલિરાજાની ચોકીદારી કરીને જ્યારે ભગવાન પોતે સ્વયં પોતે આજે રાત્રિના 12 આવતા હોય તો આ પર્વ મહારાત્રિનો પર્વ છે, જાગરણનો પર્વ છે। આજે ખિમનાથ મહાદેવ મંદિરની અંદર 4 પ્રહરની પૂજાઓ થશે। એક પ્રહરના એ પૂજનો સાથે સાથે દરેક અભિષેકો પણ થશે। એક દૂધનો અભિષેક છે, એક મધનો અભિષેક છે, એક તમામ તીર્થોનો અભિષેક છે અને સાથે સાથે 4 પૂજાની સાથે 4 લેપનો પણ કરવામાં આવશે। ભાંગ લેપન છે, ધતુરા લેપન છે, આદિ આ લેપનો પણ ભગવાન શિવજીને કરવામાં આવે છે। તો આ દિવ્ય દર્શનનો અનન્ય લાભ લેવા માટે આપ સૌ સનાતનના ભાઈઓ બહેનો હાર્દિક નિમંત્રિત છો। આજના પર્વનું જાગરણનો એક મોટો મહિમા છે, તો આપ સૌને પણ એક ખાસ વિનંતી કે આજની રાત્રિ આજુબાજુના જે કોઈ શિવ મંદિરો હોય અથવા તો ખિમનાથ મંદિરની અંદર આપ સૌ પરિવાર સાથે આવો। આપ શ્રી પોતે પણ આવી શકો। રાત્રિના 9 વાગે એની પૂજા શરૂ થશે। પહેલા પ્રહરની પૂજા રાત્રિના 10:30 થશે, બીજા પ્રહરની પૂજા 12 આસપાસ થશે, ત્રીજા પ્રહરની પૂજા 3:30 વાગે થશે અને ચોથા પ્રહરની પૂજા 5 વાગે થશે। તો આ 4 પ્રહરના એ દર્શનનો, આરતીનો લાભ લેવા માટે, પૂજનનો લાભ લેવા માટે આપ સૌ ભાઈઓ બહેનોને નિમંત્રિત છે। 4 પ્રહરની જે વ્યક્તિ પૂજા કરે તો કાલ પણ એનાથી પણ દૂર રહે છે, તો અકાલ મૃત્યુ કોઈનું ન થાય, શિવની કૃપા સદા એના પર બની રહે, સર્વ મનોકામનાઓ એની પૂર્ણ થતી હોય છે। તો આપ સૌને આ 4 પ્રહરનું જાગરણ કરવા, પૂજન અર્ચનનો લાભ લેવા અમારું ખિમનાથ મંદિર આપણને નિમંત્રિત કરે છે। આપ સૌને જય ભોળાનાથ, જય ખિમનાથ, જય સિયારામ, જય સનાતન।